ડાઠા પીઆઈ છે તે CH મકવાણા એટલે કે ચેતન મકવાણા તેમની સાથે નવજીવન ન્યૂઝે વાત કરી હતી કે ભરત ભમ્મરે ક્યાં મતલબની ફરિયાદ છે આપી છે કે કેમ આ વાત સાચી છે કે ખોટી। ત્યારે ચેતન મકવાણા જે પીઆઈ છે ડાઠાના તેમણે કહ્યું હતું કે હા, માયાભાઈ આહિરના જે મોટા દીકરા છે ભરત ભમ્મર તેઓ છે તે આવ્યા હતા અને ગઈકાલે તેમણે અરજી આપી છે કે સોશિયલ મીડિયામાં ભરત ભમ્મર, તેમના પિતા માયાભાઈ આહિર તેમજ તેમનો જે નાનો ભાઈ છે જયરાજ આહિર, તેમની વિરુદ્ધમાં ઉશ્કેરણીજનક કોમેન્ટ્સો છે તે કરવામાં આવી રહી છે, અભદ્ર ટીકા ટિપ્પણીઓ છે તે કરવામાં આવી રહી છે, જેને લઈને તેઓએ અરજી આપી છે। આ મામલે અમે તેમને પૂછ્યું હતું કે કોના વિરુદ્ધમાં અરજી આપવામાં આવી છે। ત્યારે છે તે CH મકવાણા પીઆઈ છે તેમણે કહ્યું હતું કે એક્ઝેક્ટ નામ મને ખ્યાલ નથી, પરંતુ એક નામ પિન્ટુ કોળીનું છે, તેમના વિરુદ્ધમાં પણ અરજી આપવામાં આવી છે અને અન્ય 4 થી 5 લોકો વિરુદ્ધમાં પણ અરજી આપવામાં આવી છે, તેમજ સોશિયલ મીડિયાની જે લિંકો છે તે પણ તેમને આપવામાં આવી છે તેવું તેમણે જણાવ્યું હતું। કહી શકાય કે 60 દિવસ પછી હવે જે માયાભાઈ આહિરના દીકરા છે ભરત ભમ્મર, તેઓ હવે મેદાને આવ્યા છે અને તેમની સામે જે ટીકા ટિપ્પણી સોશિયલ મીડિયામાં જે થઈ રહી છે તેને લઈને છે તેઓ હવે લડી લેવાના મૂડમાં છે। આ મામલે અમે ભાવનગરના એસપીનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પ્રયત્ન થઈ શક્યો નથી। પરંતુ અમારા સૂત્રો છે એસપી કચેરીના, તેઓ કહી રહ્યા છે કે ભરત ભમ્મર છે તેઓ ભાવનગરના એસપી નિતેશ પાંડેને પણ મળવા માટે આવ્યા હતા અને તેમને પણ એક અરજી છે તે આપવામાં આવી છે અને એસપી ઓફિસેથી આ અરજી છે તે ડાઠા પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવી છે। કહી શકાય કે થોડા દિવસોમાં હવે આ કેસમાં છે તે અનેક ખુલાસાઓ છે તે થઈ શકે છે, જેમણે અભદ્ર ટીકા ટિપ્પણીઓ જે કોમેન્ટ કરી છે